મીડિયાની ખૂબ ખૂબ આભાર છે. તમે તમારો સમય કાઢીને આવ્યા. આપણી વચ્ચે રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના પ્રભારી મોટાભાઈ, યુથ કોંગ્રેસના પ્રમુખ હસપાલભાઈ અને એનએસયુના પ્રમુખ નરેન્દ્ર સોલંકી ઉપસ્થિત છે. જે તમને અત્યારે સાંભળશે. સૌથી પહેલા કૃષ્ણાજી. આજની પ્રેસ કોન્ફરન્સની અંદર આજે અમારા સૌના આદરણીય અને એઆઈસીસીના જોઈન્ટ સેક્રેટરી અને યુથ કોંગ્રેસના ઇન્ચાર્જ આદરણીય શ્રી કૃષ્ણ આલુરુજી, સાથે જ મારા સાથી એવા વિદ્યાર્થી ભાગના એટલે એનએસયુઆઈના પ્રમુખ ભાઈ નરેન્દ્ર સોલંકીજી, અમારા પ્રદેશના મહામંત્રી સંગઠનના ઇન્ચાર્જ ભાઈ ભૂપેન્દ્રસિંહ જાડેજા, ભાઈ સુભાષ સૈયદજી, રાષ્ટ્રીય કોર્ડિનેટર શ્રી અને આપ સૌ સન્માનીય પત્રકારગણ, આજ લો ગાર્ડન પાસે ઠાકોરભાઈ દેસાઈ હોલની અંદર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈની એક જોઈન્ટ અને વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવ્યું. ઘણા બધા મિત્રોએ ના ફોન આવ્યા કે આજની કારોબારીના મુખ્ય ઉદ્દેશો કે તમારી શું વાત. અમે એમને એક જ વાત કરી કે અમારી મીટિંગ પૂરી થાય એટલે અમારા જે પણ જિલ્લાના પ્રમુખો હોય કે પ્રદેશના મહામંત્રી હોય બધાના સૂચનો અમે આપણે મંગાવ્યા હતા કે 2022 અને 1 ડિસેમ્બર અને આપણે 5મી તારીખે જે મતદાન થવાનું છે એનો એક્શન પ્લાન સૌના જિલ્લાની અંદરથી વિધાનસભાની અંદર એક વિધાનસભામાંથી તમે લોકો ચર્ચા કરી અને આગામી દિવસોમાં તમારો શું પ્લાન છે, એક્શન પ્લાન, ખાસ એના માટેની આજની કારોબારીનું અમે આપણે આયોજન કર્યું. અને યુવક કોંગ્રેસ દ્વારા જે યુવા પરિવર્તન યાત્રાના માધ્યમથી આ ગુજરાતની અંદર જે યુવાનોને જોડવાનું કામ, કોંગ્રેસ પાર્ટીનો માહોલ બનાવવાનું કામ જે યુવક કોંગ્રેસના સાથી મિત્રોએ કર્યું હતું એ સૌનો ધન્યવાદ પણ કરવામાં આપણે આવ્યો. અને આગામી દિવસોમાં 2022માં કોંગ્રેસ પાર્ટીની સરકાર ગાંધીનગરની અંદર બનવાની છે, એમાં કોઈ મિલમેક નથી. અને લક્ષ 2022ને ધ્યાનમાં રાખીને આજની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક ટિકિટનું અત્યારે વાતાવરણ ચાલુ હોય અને કોઈ પણ પાર્ટી હોય બધા જ કાર્યકરોને બધા જ નેતાઓને ક્યાંક સંતોષ ન આપી શકે એવું જ્યારે બધી પાર્ટીની અંદર વાતાવરણ હોય ત્યારે યુવક કોંગ્રેસના મિત્રોને આજ અમારી વિસ્તૃત કારોબારીના માધ્યમથી અમે એક મજબૂત સંદેશો આપણે આપ્યો હતો કે પાર્ટી જેને પણ ટિકિટ આપે, હાઈકમાન્ડ જે પણ નિર્ણય લે એ સર માથા ઉપર ચડાવી અને આપણે સૌએ 182 વિધાનસભાની અંદર કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર કેવી રીતે જીતે ની ચિંતામાં લાગી જવાનું. કારણ કે યુવક કોંગ્રેસ અથવા એનએસયુઆઈ જે કાયદર જે રહી, રાહુલ ગાંધીજીનું જે સપનું હતું કે આવતા દિવસોમાં દેશ કેવો હોવો જોઈએ, આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો કેવા હોવા જોઈએ, એ સપના ઉપર એ વાતને લઈને ચાલવાવાળો જે કેડર જે રહી એ યુવક કોંગ્રેસ. આજે દેશની અંદર જ્યારે નફરતનું વાતાવરણ જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બનાવવામાં આપણે આવ્યું છે એની સામે અમારા નેતા જ્યારે ભારત જોડો યાત્રા કરતા હોય, આ દેશની અંદર કન્યાકુમારીથી લઈ અને કાશ્મીર સુધી તાજ, તડકો કે વરસાદને પણ જોયા વગર જ્યારે એ પોતે પદયાત્રા કરતા હોય ત્યારે યુવક કોંગ્રેસની જવાબદારી શું છે એ વાત આજની કારોબારીમાં અમે આપણે સૌને કીધી કે આપણું લક્ષ્ય, આપણું ઉદ્દેશ માત્ર આપણી કે આપણા સંબંધીની કે આપણા નેતાની ટિકિટ નહીં, પરંતુ ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ગુજરાતના યુવાનો ઉપર જે અત્યાચાર કરવામાં આપણે આવ્યો છે અને 40 લાખ જેટલા જ્યારે બેરોજગાર યુવાનો આ ગુજરાતની અંદર માત્ર હોય તો એને ધ્યાનમાં રાખી એના ભવિષ્યની ચિંતા કરી આપણે સૌએ કોંગ્રેસ પાર્ટીની સરકાર બને એના માટે આપણે કામ કરવાનું. અમે વિસ્તૃત કારોબારની અંદર અમે વાત કરી કે છેલ્લા 27 વર્ષની અંદર આજ ગુજરાતની અંદર એક મા બાપને એક
જે ગામડાના જે મા બાપ હોય કે જે શહેરના મા બાપ હોય અને છોકરા જ્યારે કોલેજ સુધી ભણવા જતા હોય ત્યારે એ વાલીઓ ચિંતિત હોય છે કે મારો દીકરો આપણે ડ્રગ્સના રવાડે ન ચડી જાય. ત્યારે NSUI પણ આ જવાબદારી લીધી કે એક કેમ્પસમાં જઈ અમે વિદ્યાર્થીઓ વચ્ચે 2022ની આપણી જે ચૂંટણી જે રહી 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર ત્યાં સુધી એક કેમ્પસની અંદર NSUI પણ કેમ્પેન કરશે કે જો ગુજરાતના ભવિષ્યને બચાવવું હોય તો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી કાઢવી પડશે. આ બધા મુદ્દાને લઈ અને વિસ્તૃત કારોબારીમાં અમારી આપણે ચર્ચા થઈ છે, વિચારણા થઈ છે અને આવતા દિવસોમાં એક મજબૂત સરકાર બને એના માટેનો નિર્ધાર ગુજરાત યુવક કોંગ્રેસે અને NSUI પોતાના ખંભા ઉપર જવાબદારી લીધી છે. આ મુખ્ય વાત અમારી હતી. આજે અમારી વચ્ચે અમારા આદરણીય કૃષ્ણ અલવરુજી છે, એ પણ આપણી સામે અહીંયા વાત મૂકશે. सबका स्वागत, सबको नमस्कार। गुजरात में चुनाव है, भाजपा का प्रचार है। हम गुजरात की जनता और गुजरात के युवाओं से हाथ जोड़कर एक ही बात कहना चाहते हैं कि आप अगर गुजरात में डबल इंजन सरकार के कामों से खुश हैं तो जरूर वोट दीजिए, लेकिन उनके प्रचार पे, उनके झूठे वादों पे, उनके झूठे जुमलों पे, उनके अलग अलग तरीके के नौटंकियों को देखकर आप अपनी असली समस्या, असली मुद्दे, असली दुख, असली दर्द और असली अपनी दिल की भावना मत भूलिए। भाजपा सरकार में है, गुजरात में भी, केंद्र में भी, तो अगर उनको वोट मांगने का अधिकार है तो अपने कामों पर वोट मांगने का अधिकार। पहले काम गिनाए फिर वोट मांगे। काम क्या है पहले भाजपा बताए कि उनके डबल इंजन के सरकार में बेरोजगारी हिंदुस्तान में, गुजरात में रिकॉर्ड तोड़ लेवल पे पहुंच गई। बताएं कि ये हमने किया, फिर वोट मांगे। युवाओं को बताएं कि सरकारी कामों की भर्ती की प्रक्रिया में भ्रष्टाचार और घोटाले का काम गुजरात में भाजपा सरकार ने किया, हमें वोट दें। बताएं जनता को कि मनमोहन सिंह के समय में पेट्रोल का दाम 60 रुपये था, हमने 100 रुपये करके दिखाया। छाती ठोक के बताएं और वोट लें। बताएं लोगों को कि 400 रुपये का गैस सिलेंडर हमने 1200 रुपया करके दिखाया, कमाल कर दिया, आप हमें वोट दो। बताएं कि कोविड के समय में जब गुजरात और हिंदुस्तान के लोग तड़प तड़प के मर रहे थे तब भाजपा ने वेंटिलेटर घोटाला किया। बताएं कि हमने ये काम किया, वोट मांगे। बताएं कि तो देश की जनता को कोविड की वैक्सीन की जरूरत थी, हिंदुस्तान में बने वैक्सीन कि डबल इंजन सरकार ने विदेशों में बेचने का काम किया और उस वैक्सीन की हिंदुस्तान में समय पर ना उपलब्ध रहने के कारण लाखों लोगों की जान गई। हर परिवार में किसी का दोस्त, किसी का मां, किसी के बाप, किसी के बहन, किसी के बच्चे, यहां तक कि गंगा में शवें बहा दी गई थी। बताएं कि यह सब जब हो रहा था तो भाजपा सरकार ने वैक्सीन देशवासियों को नहीं उपलब्ध कराया, विदेशियों को बेचा, फिर वोट मांगे। बताएं जनता और गुजरात के विद्यार्थियों को कि शिक्षा के नाम पे हमने प्राइवेट स्कूल और कॉलेजेस में फीस बढ़ाकर अपने मित्रों के जेब भरने का काम किया। आप
के शिक्षा का सौदा किया। ये काम किया हमने, बताएं और वोट ले। सीधी सी बात है, अगर डबल इंजन सरकार अपनी कामों को गिनाकर पब्लिक के सामने जाती है तो उनके पास एक ही रास्ता बचता है, वोट नहीं मांग सकते, उनको पैर छूकर हाथ जोड़कर माफी मांगना चाहिए। शुक्रिया। અકબરજી, તમે જે પ્રમાણે આજે ટીમ મળી અને તમારી પાસે એરએસયુએની કોંગ્રેસની માંગ છે, ગુજરાતમાં કેટલી સીટોની માંગણી કરી રહ્યા છો અને કોણ કોણ ઉમેદવાર તરીકે આપી છો, કેટલી સીટોની માંગણી? ગુજરાતની અંદર યુવક કોંગ્રેસ દ્વારા 18 ટિકિટની માંગણી થઈ અલગ અલગ સીટ ઉપર. એને સિવાયની અંદર પણ જ્યાં મૂળભૂત જે અમારા માણસો હતા ત્યાં પણ માંગણી થઈ. કોંગ્રેસ પાર્ટીની અંદર એક એવું કલ્ચર, લોકશાહીનું કલ્ચર છે કે જ્યાં તમે અમારો બૂથનો એક કાર્યકર, વિધાનસભાનો પ્રમુખ, એક તાલુકાનો પણ પ્રમુખ ટિકિટ માંગી શકે. એની વાત અમારા પ્રદેશ પ્રમુખ હોય, સીએલપી લીડર હોય, એઆઈસીસીના સેક્રેટરી અથવા જીએસ રઘુ શર્માજી હોય, અમારા બૂથના કાર્યકરને પણ ટિકિટ માંગવાનો અધિકાર આ કોંગ્રેસ પાર્ટીની અંદર અમારી લીડરશીપે આપણે આપેલો છે. અને આ બધું નેતૃત્વ જે રહ્યું રઘુ શર્માજી સુધીનું, બૂથના કાર્યકરને પણ પાસે બેહાડી એની વાત સાંભળે, એના સમીકરણો સાંભળે. આ કલ્ચર માત્ર કોંગ્રેસ પાર્ટીની અંદર આપણો કલ્ચર છે. એની સામે ભારતીય જનતા પાર્ટીમાં આપ સૌએ જોયું કે કેટલા બધા લોકોએ નીતિન પટેલ જેવા, વિજય રૂપાણી જેવા અસંખ્ય કેબિનેટ મિનિસ્ટરો, મુખ્યમંત્રીએ ટિકિટ માંગી. ભારતીય જનતા પાર્ટી એમને રાત્રે બોલાવીને જે ધમકાવ્યા, સવારમાં જો તમે આપણે સ્ટેટમેન્ટ મીડિયામાં નહીં આપ્યું કે અમે સામેથી ટિકિટ વિડ્રો કરવી છીએ તો તમારી ઉપર શું એક્શન લેવાય છે, આ ડરાવવા ધમકાવવાનો ધંધો ભારતીય જનતા પાર્ટીમાં થાય. કોંગ્રેસ પાર્ટી એ લોકશાહીથી ચાલવાવાળી પાર્ટી છે. ત્યાં તમામ ફ્રન્ટરને, તમામ કોંગ્રેસના કાર્યકરોને ટિકિટ માંગવાનો અધિકાર છે. પણ આજની મીટિંગની અંદર અમે એ જ વાત ઉપર મેન હતા કે ટિકિટ માત્ર આપણો ઉદ્દેશ નથી. આપણો ઉદ્દેશ 2022માં કોંગ્રેસ પાર્ટી સરકાર ગાંધીનગરમાં બને એના માટે આપણે સૌએ કામ લાગવાનું છે. હાઈકમાન્ડને જ્યાં જે સમીકરણથી જે યોગ્ય લાગશે એ ન્યાય કોંગ્રેસ પાર્ટી યુવક કોંગ્રેસની સાથે, એનએસયુની સાથે કરશે. અને આવતા દિવસોમાં એક ઉજ્જવળ ભવિષ્ય યુવક કોંગ્રેસ અને એનએસયુનું આ ગુજરાતમાં છે. તમે પોતે દોડતાની ટિકિટ માંગી છે, નરેન્દ્રભાઈએ પણ માંગી છે, તો એવી કોઈ રજૂઆત રઘુ શર્મા જોડે કે જગદીશભાઈ ઠાકોર જોડે કે થઈ છે તમારે? મેં પોતે ધોળકાથી પણ ધંધુકાથી આપણે ટિકિટ માંગી છે. અમારા ભાઈ નરેન્દ્રભાઈ કોડિયાથી ટિકિટ માંગી છે. જેટલી હું મારી વાત પોતાની કરું છું એટલો જ મારો એક વિધાનસભાનો પ્રમુખ જ્યારે ટિકિટ માંગતો હોય એની પર વાત કરવી છે. અમારા પ્રવક્તા ધારો કે આપણે ભાઈ કપિલભાઈ દેસાઈ પણ ટિકિટ માંગતા હોય તો એની પણ વાત એટલી મૂળભૂત અમે લોકો મૂકીએ છીએ. પણ અમારો મેઇન ઉદ્દેશ ટિકિટ ધારાસભ્ય બનવું એ નથી. મેઇન ઉદ્દેશ 2022માં લોકોની સેવા કરવા માટે એક જનતાની સરકાર બને અને કોંગ્રેસ પાર્ટી સરકાર બને, આ અમારો મેઇન ઉદ્દેશ છે. युवक कांग्रेस के प्रभारी होने के नाते मुझे कांग्रेस मैनिफेस्टो में सबसे अहम चीजें लगती हैं जिन पे मेरे ख्याल से आपको भी और जनता को भी चर्चा भी करना चाहिए और सवाल भी पूछना चाहिए. वो ये है कि युवाओं को 10 लाख नौकरियां सरकार बनते ही दी जाए. 3000 का बेरोजगारी भत्ता दिया जाए और गुजरात में जो भर्तियों में घोटाले हुए उसमें न्याय दिलाया जाए. हमें गुजरात की जनता की भावना
समझ में आती है कि परिवर्तन है और हम अपने जो मेन मैनिफेस्टो में वादे हैं, हम उस परिवर्तन के माध्यम से जनता के सामने जा रहे हैं और वोट मांगना चाहते हैं। शुक्रिया। सर, ये भी आपके मैनिफेस्टो में ही है, नरेंद्र मोदी नाम चेंज करना स्टेडियम का, ये भी तो आपके मैनिफेस्टो में ही। मैं ये कह रहा हूँ कि मैनिफेस्टो के जो सबसे अहम मुद्दे हैं उस पर हम चर्चा करना चाहते हैं और उसमें 8 मुख्य बातें हैं, उसमें किसी पे भी आप चर्चा करें, मैं आपके लिए जवाब देने के लिए तैयार हूँ। शुक्रिया। बताइए। इसमें थैंक यू। ટિકિટ તો પાર્ટી બધાનો હક છે માંગવાનો. હાલો